2026માં પણ જો તમે પ્રોમ્પ્ટ્સ લખવામાં કલાકો વિતાવી રહ્યા છો તો તમે AI ખોટી રીતે વાપરી રહ્યા છો, કારણ કે સ્માર્ટ ક્રિએટર્સ હવે પ્રોમ્પ્ટ્સ લખતા નથી, વિનિંગ પ્રોમ્પ્ટ્સ બોરો કરે છે. અને એના માટે આજે હું તમને 3 એવી વેબસાઇટ બતાવીશ જે તમારા AI રિઝલ્ટને કમ્પ્લીટલી બદલી શકે છે. પહેલી વેબસાઇટ મેજ. અહીંયા તમે GPT ઇમેજીસ, નેનો બનાના પ્રો, સિડન્સ 2.0 જેવા મોડલ્સ માટે ટ્રેન્ડિંગ પ્રોમ્પ્ટ્સ જોઈ શકો છો, જે ઇમેજીસ ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. એના પ્રોમ્પ્ટ્સ પણ જોઈ શકો છો. સિમ્પલ કોપી કરો, તમારી ઇમેજ અપલોડ કરો અને સેમ સ્ટાઇલ રિક્રિએટ કરી દો. બીજી વેબસાઇટ YouMind. અહીંયા 20,000 થી પણ વધુ પ્રોમ્પ્ટ્સ અવેલેબલ છે, એટલે જ્યારે પણ ઇન્સ્પિરેશન ના મળે, પ્રોમ્પ્ટ્સ પહેલાથી જ રેડી છે. ના બ્લેન્ક સ્ક્રીન, ના ઓવરથિંકિંગ, બસ સર્ચ કરો અને વાપરો. અને ત્રીજી વેબસાઇટ પ્રોમ્પ્ટ હીરો. આ AI ક્રિએટર્સ માટે ગોલ્ડ માઇન છે. ટ્રેન્ડિંગ ઇમેજીસ, ટ્રેન્ડિંગ વિડીયોઝ, ક્રિએટિવ સ્ટાઇલ્સ અને એની પાછળના પ્રોમ્પ્ટ્સ પણ બધું એક જ જગ્યાએ. પણ અહીંયા સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત છે, આપણે ઘણી વાર વિચારીએ છીએ કે કોઈ સિક્રેટ AI ટૂલ હશે, કોઈ સિક્રેટ મોડલ હશે, પણ ઘણી વાર સિક્રેટ ટૂલ નથી હોત, સિક્રેટ પ્રોમ્પ્ટ હોય છે. અને એટલા માટે સ્માર્ટ ક્રિએટર હવે પ્રોમ્પ્ટ લખવામાં સમય વેસ્ટ કરતા નથી. જો પ્રોમ્પ્ટ ઓલરેડી કામ કરી રહ્યા છે, એને સ્ટડી કરે છે, સમજે છે અને પોતાની સ્ટાઇલમાં ઇમ્પ્રૂવ કરે છે. કારણ કે AI ના યુગમાં જે વ્યક્તિ સૌથી વધુ પ્રોમ્પ્ટ્સ લખશે એ નહીં જીતે, જે વ્યક્તિ સૌથી સારા પ્રોમ્પ્ટ્સ શોધશે એ જીતશે. હવે મને જણાવજો, હવે તમે પ્રોમ્પ્ટ્સ લખો છો કે વિનિંગ પ્રોમ્પ્ટ્સ શોધો છો? કમેન્ટમાં જરૂર લખજો. અવેર બનો, ફ્યુચર રેડી બનો. આ છે કેમ છો AI પાવર્ડ બાય ગ્રુવલ વેબ.